હવે બચ્ચો ચાલો ક્વેશ્ચન શરૂ કરીએ FeCl3 ના કલિલમય દ્રાવણમાં કણો છે એ ધન વીજભારિત છે તો તેનું સ્કંદન નીચેના પૈકી કયા પદાર્થ દ્વારા મહત્તમ હોય છે? તો હંમેશા જો કલિલ જે છે એ ધન વીજભારિત હોય તો એનું કોના વડે થાય? ઋણ આયન વડે થાય. ઋણ આયન વડે સ્કંદન થશે. તો અહીંયા FeCl3 કેવું છે? ધન પ્રકારનું છે. કેવું કલિલ છે? ધન વીજભારિત સોલ છે. તો આમાં ઋણાયન આપણે લેવાના છે. તો જેના આપણે યાદ રાખવાનું કે સ્કંદન શક્તિ એટલે સ્કંદન એટલે કોગ્યુલેશન પાવર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ જે વીજભાર છે આયન પરનો વીજભાર. ચાર ઘાત આપણે વીજભાર જ લઈએ, બાકી તો આ તો ચાર વીજભાર તો બધે જો એ તો આપણે ન કન્સિડર કરીએ તો પણ ચાલે. તો આમાં -1 છે Cl નો, આમાં -3 છે, આમાં પણ -1 છે, આમાં SO4 -2 છે. તો હવે આ -3 છે સૌથી વધુ કોનું થશે? PO4 નું થશે. એટલે C આપણો સાચો જવાબ થશે. જેમ વીજભાર વધુ એમ કોગ્યુલેશન પાવર સ્કંદન શક્તિ વધુ. એટલે C આપણો સાચો જવાબ.